વેલકમ બેક। યુપીના ફતેપુરમાં ફટાકડા બજારમાં આગ લાગવાની ઘટના ઘટી। આગમાં 70થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે। 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા તો 50થી વધુ વાહનોને નુકસાન, અનેક લોકો અહીંયા ઘાયલ થયા છે। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આગમાં 70થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ। 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। દિવાળીના પર્વમાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે કે જેમાં આગ લાગવાની ઘટના બને। આ ઘટનામાં દુકાનોને નુકસાન થયું છે। 70થી વધુ વાહનો પણ સળગી ઉઠ્યા છે। આ આગ એટલી મોટી હતી કે ધુમાડાના ગોટે ગોટા 2 કિલોમીટર સુધી દૂર દેખાયા હતા। ફટાકડા બજારમાં આગ લાગવાની ઘટના ઘટી છે। 70થી વધુ દુકાનો જે ફટાકડાની આવેલી હતી તે બળીને ખાખ થઈ ગઈ। વાહનોને પણ નુકસાન થયું હતું। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી।